વેલકમ વિદ્યાર્થી મિત્રો। આગળ આપણે સ્વાધ્યાયના દાખલા નંબર 13 સુધી જોયા। હવે સ્વાધ્યાયનો દાખલા નંબર 14મો જોઈએ। તો 14મા દાખલામાં આવી રીતે એક ધન પ્લેટ છે, ધન વિદ્યુતભારિત પ્લેટ। આવી રીતે પ્લેટ છે, ધ્યાન આપજો। અને આવી રીતે નીચે ઋણ વિદ્યુતભારિત પ્લેટ છે। હવે એમાંથી ત્રણ વિદ્યુતભારો ગતિ કરે છે અને એનો ગતિપથ તમને આકૃતિમાં દર્શાવેલ છે। तो ये गतिपथ આપણે પહેલા ડ્રો કરીએ। આ કોણ એક, આ બે, આ ત્રણ। ત્રણ કણનો આવી રીતે ગતિપથ તમને આપેલ છે। હવે તમને પહેલો ક્વેશ્ચન એ પૂછેલો છે કે ત્રણ વિદ્યુતભારના આપણે ચિહ્ન આપવાના છે। ચિહ્ન એટલે કયો વિદ્યુતભાર ધન છે અને કયો ઋણ છે। તો આરામથી કહી શકીએ કે ઋણ વિદ્યુતભાર છે એ ધન તરફ શું લાગે, આકર્ષણ। એટલે આ પણ ઋણ વિદ્યુતભાર હોવો જોઈએ અને આ પણ કેવો હશે, ઋણ વિદ્યુતભાર। કારણ કે ઋણ છે એ ધન તરફ શું લગાડે, આકર્ષણ બળ લગાડે। એટલે એનો પથ આ રીતે શું થાય, આનો માર્ગ ફોલો થાય। એવી રીતે આ છે ધન વિદ્યુતભાર હોવો જોઈએ। શા માટે? કારણ કે ધન અને ઋણ વચ્ચે શું લાગે, આકર્ષણ। માટે એનો ગતિપથ છે એ આકર્ષણ લાગતું જાય અને એનો વેગ હોય એટલે આ રીતે એનો માર્ગ થશે। ઓકે, તો પહેલો અને બીજો વિદ્યુતભાર ઋણ હશે કારણ કે ધન પ્લેટ તરફ ખેંચાય છે, અને ત્રીજો વિદ્યુતભાર કેવો હશે, ધન હશે કારણ કે ઋણ પ્લેટ તરફ ખેંચાય છે। તો એના ચિહ્ન આ રીતે આરામથી આપી શકો। હવે તમને કીધું કે બીજો એક ક્વેશ્ચન પૂછ્યો, કયા કણ માટે વિદ્યુતભાર અને તેના દળનો ગુણોત્તર સૌથી વધારે હશે। એટલે કે Q બાય M નો ગુણોત્તર કોનો સૌથી વધારે હશે એ આપણે કહેવાનું છે। તો એના માટે અહીંયા ધ્યાન આપો। આ જે અંતર છે, વિદ્યુતભાર છે એક છે આટલું અંતર કાપે છે, બે છે આટલું અંતર કાપે છે વિદ્યુત ક્ષેત્રમાં, અને ત્રણ છે આટલું અંતર કાપે છે। હવે ધ્યાન આપો, વિદ્યુત ક્ષેત્ર છે એ ધનથી કેવું હોય, ઋણ હોય। એટલે બળ છે ને, દાખલા કે તમને ઋણ વિદ્યુતભારની વાત કરીએ તો બળ આમ લાગશે અને આ બે આ ઋણ વિદ્યુતભાર બંનેનો ઉપર બળ લાગશે, એને કારણે આ અંતર કપાય છે। અને આ ધન વિદ્યુતભાર છે એને કારણે આવી રીતે નીચે બળ લાગે છે। તો ટૂંકમાં જે પણ પ્રવેગ છે એ ઋણ વિદ્યુતભારને કારણે ઉપર પ્રવેગ મળે અને ધન વિદ્યુતભારને કારણે પ્રવેગ કઈ તરફ મળે, નીચે। તો જે પણ અંતર કપાણું છે ને વિદ્યુત ક્ષેત્રને કારણે એ આ અંતર છે, ધ્યાન આપજો। તો એ અંતર ત્રણનું સૌથી વધારે છે, એના કરતાં ઓછું કોનું છે, એકનું છે, અને સૌથી ઓછું કોનું છે, બેનું છે। તો આ અંતરમાં જે કાપે છે ને એ અચળ પ્રવેગી ગતિ દ્વારા કપાય છે। કારણ કે વિદ્યુત ક્ષેત્રમાં આ વિદ્યુત ક્ષેત્ર છે, ધન અને ઋણ વચ્ચે વિદ્યુત ક્ષેત્ર છે એ સમાન વિદ્યુત ક્ષેત્ર હશે, ધ્યાન આપજો। અને સમાન વિદ્યુત ક્ષેત્રમાં આપણે ખ્યાલ છે કે વિદ્યુતભાર હોય આ બે ઋણ વિદ્યુતભારના ધન વિદ્યુતભાર, તો એને કેટલું બળ લાગે, F બરાબર QE જેટલું બળ લાગે, બરાબર શું થાય, MA। અને એને કારણે એને પ્રવેગ મળે, અને એ પ્રવેગ કેવો હોય, અચળ હોય। તો અહીંયા વિદ્યુતભાર કેવી ગતિ કરશે, અચળ પ્રવેગી ગતિ કરશે, અને એના દ્વારા આ અંતર નથી કપાતું, ધ્યાન આપજો। કયું અંતર કપાય, આ અંતર કપાય છે વિદ્યુત ક્ષેત્રને કારણે। કારણ કે આ અંતર કપાય છે એ તો એના પ્રારંભિક વેગને કારણે કપાય છે, બરાબર। તમને વાત કરું તો અહીંયા આપણે આ x અક્ષ લઈ લઈએ, અને y અક્ષ લઈ લઈએ, બરાબર, અને આ ઋણ y અક્ષ લઈ લઈએ। તો આ જે અંતર કપાય છે ને એના માટે પ્રારંભિક વેગ કેટલો છે, 0। કારણ કે Vy માં કોઈ પ્રારંભિક વેગ નથી અને Vx માં જ પ્રારંભિક વેગ છે, બરાબર। તો અહીંયા પ્રવેગ કેટલો થાય, A બરાબર QE બાય M। એટલે અચળ પ્રવેગ ગતિનું સમીકરણ લખીએ, આ જે y સૂત્ર y જે અંતર કાપે એના માટે। તો y બરાબર શું થાય, V0t પ્લસ 1/2 શું થાય, AT²। હવે V0y લખીએ આપણે, કારણ કે y અક્ષ માટેનું આ અંતર છે। હવે શરૂઆતમાં Vy કેવો છે, 0 છે। કારણ કે આ જે પણ વેગ છે એ Vx છે, Vy કેવો છે, 0। માટે y બરાબર શું થાય, તો 1/2 AT²। માટે y બરાબર 1/2 એ એટલે શું છે, QE બાય M ઇન્ટુ T²। હવે અહીંયા ધ્યાન આપો, y બરાબર શું થાય, 1/2
QE/m × t²। હવે અહીંયા બધા માટે લાગતો સમય અને વિદ્યુત ક્ષેત્ર સેમ છે, માટે તમે લખી શકો કે y ચલે છે શું થાય, Q/m, કે E T બે કેવું છે, અચળ છે, માટે y ચલે છે શું થાય, Q/m, એટલે કે જેનું y વધારે એનો Q/m કેવો થાય, વધારે. આપણે Q/m જ પૂછેલો છે, એનો મતલબ કે y કોના માટે મેક્સિમમ છે, 3 માટે. તો 3 માટે વિદ્યુતભાર અને એના દળનો ગુણોત્તર કેવો હશે, સૌથી વધારે. માટે તમે આરામથી લખી શકો કે વિદ્યુતભાર 3 માટે Q/m નો ગુણોત્તર સૌથી વધારે છે, કેમ કે એનો y કેવો છે, સૌથી વધારે. માટે આરામથી કહી શકીએ આ સમીકરણ ઉપરથી કે ભાઈ વિદ્યુતભાર 3 માટે y સૌથી વધારે છે, જો તમે જોઈ શકો આકૃતિમાં પણ. માટે Q/m નો ગુણોત્તર એનો સૌથી કેવો થશે, વધારે. તો આ રીતે બંને ક્વેશ્ચનના આન્સર તમે આપી શકો. હવે સ્વાધ્યાય દાખલા નંબર 15 જો. સ્વાધ્યાયનો 15 તમને કીધું કે એક વિદ્યુત ક્ષેત્ર એક અક્ષમાં છે અને વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આપી દીધું E બરાબર 3 × 10⁻³ I કેરેટ ન્યૂટન / કુલમ, જે એક અક્ષમાં છે. તમને પહેલો ક્વેશ્ચન પૂછ્યો કે YZ સમતલને સમાંતર જેનું સમતલ હોય તેવા 10 સેન્ટીમીટર બાજુવાળા ચોરસમાંથી વિદ્યુત ફ્લક્સ કેટલું છે એ આપણે જણાવવાનું છે. કેવું સમતલ, તો કે YZ સમતલ. આ x અક્ષ કહી દો, આ y અક્ષ કહી દો અને આ z અક્ષ કહી દો. આ કેવું સમતલ થાય, તો કે YZ સમતલ. વિદ્યુત ક્ષેત્ર કેમ છે, તો કે x અક્ષમાં છે, YZ માં સમતલ છે અને ચોરસ છે અને ચોરસની લંબાઈ કેટલી આપી દીધી, 10 સેન્ટીમીટર. તો આમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું થાય, તો કે આપણે ખ્યાલ છે ફ્લક્સ ફાઈ બરાબર શું થાય, EA cos θ. અને θ કેટલો થશે અહીંયા, તો કે ક્ષેત્રફળનો સદિશ પણ આ બાજુ છે અને વિદ્યુત ક્ષેત્ર પણ એ બાજુ છે, એટલે θ કેટલો થાય, 0. માટે કેટલું આવશે, EA cos 0. cos 0 કેટલું થાય, 1 થાય, માટે શું આવશે, EA. અને A એટલે શું થાય, L². કે અહીંયા ચોરસની બાજુની લંબાઈ કેટલી આપી દીધી, 10 સેન્ટીમીટર, એટલે EL². એટલે કિંમત મૂકો તો વિદ્યુત ક્ષેત્ર આપણે અહીંયા આપેલ છે 3 × 10⁻³ × L² એટલે 10 સેન્ટીમીટર, એટલે 10⁻1 થાય મીટરમાં. એનો વર્ગ કેટલો થાય, 10⁻². એટલે એ આવશે 3 × 10⁻1 એટલે કે 30 ન્યૂટન મીટર² અપોન શું આવશે, કુલમ, ફ્લક્સનો એકમ. તો આ રીતે YZ સમતલમાંથી પસાર થતું ફ્લક્સ 30 ન્યૂટન મીટર² અપોન કુલમ થશે. હવે તમને આ એક ક્વેશ્ચન, હવે એમાં બી પૂછેલું છે તમને કે ભાઈ જો આ ચોરસને સમતલને ધ્યાન આપજો, એને દોરેલ લંબ ધ્યાન આપજો કે આ ચોરસ છે એને દોરેલ લંબ એક અક્ષ સાથે કેટલો 30 નો ખૂણો બનાવે. એટલે આ સમતલ છે ને એ આ રીતે છે. આ સમતલ, આ એક અક્ષ, આ ચોરસને દોરેલો લંબ ધ્યાન આપજો, એટલે કે ક્ષેત્રફળનો સદિશ. તમને શું કીધું કે ચોરસને દોરેલો લંબ એટલે કે એનો ક્ષેત્રફળનો સદિશ એક અક્ષ સાથે કેટલો ખૂણો બનાવે, તો કે 60 નો ખૂણો બનાવે. તો વિદ્યુત ક્ષેત્ર ખબર છે આપણે એક અક્ષમાં છે, એટલે કે E અને A વચ્ચેનો ખૂણો કેટલો છે, અહીંયા 60 નો. તો ફ્લક્સ કેટલું, તો અહીંયા θ તમારે 60 નો લેવાનું થાય, તો EA શું આવશે, cos 60. એટલે E એટલે આપણે ખબર છે 3 × 10⁻³ છે. A એટલે કેટલું છે, ક્ષેત્રફળ અહીંયા કેટલું છે, તો કે 10⁻1 સોરી એનો વર્ગ એટલે 10⁻2 મીટર². કે ક્ષેત્રફળ લંબાઈ કેટલી છે, 10 સેન્ટીમીટર, એટલે એનો વર્ગ કરો તો 100 સેન્ટીમીટર આવે. 100 સેન્ટીમીટર એટલે કે 10⁻2 મીટર², એટલે 100 × 10⁻4 થાય ક્ષેત્રફળ. ઓકે, તો ક્ષેત્રફળ કેટલું થશે, 10⁻2. cos 60 એટલે કેટલા થાય, તો કે 1/2.
તો એ આવશે 3/2 એટલે 1.5 ગુણ્યા કેટલી થાય 10^1 એટલે કેટલો આવશે 15. કેટલો આવશે 15 ન્યૂટન મીટર સ્ક્વેર અપોન કુલમ. તો આ રીતે બંને દાખલાનો જવાબ આરામથી તમે મેળવી શકો. તો આ થઈ ગયો દાખલા સ્વાધ્યાયનો દાખલા નંબર 15મો. હવે સ્વાધ્યાય દાખલા નંબર 16મો જોઈએ. ઓકે, લખી લ્યો. તમને કીધું કે 20 સેન્ટીમીટર બાજુવાળો એક ઘન, ધ્યાન આપજો, સમઘન થાય કે દરેક બાજુની લંબાઈ કેટલી છે 20 સેન્ટીમીટર. તો 20 સેન્ટીમીટરની બાજુવાળો એક સમઘન છે. તેની બાજુઓના યામ સમતલને સમાંતર છે એવી રીતે રાખેલ છે. તો સ્વાધ્યાયનો જે ઉપરનો દાખલો એટલે 15મો દાખલો, તો એમાંથી કેટલું વિદ્યુત ક્ષેત્રનું ફ્લક્સ કેટલું હશે એમ, એટલે કે વિદ્યુત ફ્લક્સ કેટલું હશે. તો વિદ્યુત ક્ષેત્ર ખબર છે આપણે x અક્ષમાં છે. આ x અક્ષમાં આપણે વિદ્યુત ક્ષેત્ર છે. હવે સમઘનના આ રીતે મૂક્યો છે. અક્ષને કેવા છે, આ સમાંતર છે એના સમતલ, એટલે આ રીતે એનો સમઘન પડેલો છે. અને y અક્ષ કહી દો અને z અક્ષ કહી દો. વિદ્યુત ક્ષેત્ર ટૂંકમાં આવી રીતે કેમાં છે, x અક્ષમાં. ઓકે, તો આમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું, તો ઓલરેડી આપણે થિયરીમાં ભણી જ ગયા છે. આનું ક્ષેત્રફળ માનો કે a કહી દઈએ. a એટલે ટૂંકમાં 20 × 20 એટલે કે 400 સેન્ટીમીટર સ્ક્વેર, એટલે અત્યારે a કહી દઈએ ચાલો. હવે આપણે અહીં ખબર છે કે અહીંયા E અને A વચ્ચેનો ખૂણો કેટલો બને 180, અને અહીંયા E અને A વચ્ચેનો ખૂણો કેટલો બને θ = 0. એટલે અહીં દાખલ થતું ફ્લક્સ ∅1 આપણે ખબર છે -EA થાય, અને અહીં બહાર નીકળતું ફ્લક્સ, આ દાખલ થતું ફ્લક્સ ∅1, બહાર નીકળતું ફ્લક્સ ∅2 કેટલું થાય +EA. ખબર છે કે આ ફેસ માટે θ કેટલો બને 90, આ ફેસ માટે પણ 90 બને, તમારી બાજુની ફેસ માટે 90 બને, અને પાછળ માટે પણ કેટલો બને 90. એટલે આ બે ફેસ માટે જ ટૂંકમાં બે સપાટી માટે જ ફ્લક્સ હોય. આ દાખલ થતું ફ્લક્સ -EA હોય, જે ઓલરેડી આપણે ભણી ગયા છે એટલે આપણે સ્પીડમાં લઈએ, અને બહાર નીકળતું ફ્લક્સ +EA હોય, એટલે કુલ ટોટલ નેટ ફ્લક્સ એટલે કુલ ફ્લક્સ ∅1 + ∅2 બેનો સરવાળો કરો તો કેટલું આવશે 0. તો આ આપણે ઓલરેડી થિયરીમાં ભણી ચૂક્યા છે. તો આગળ આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 17મો જોઈએ. આ થઈ ગયો 16મો. સત્તરમાં દાખલામાં તમને શું કીધું કે એક બ્લેક બોક્સની સપાટીને આગળ વિદ્યુત ક્ષેત્રની કાળજીપૂર્વક માપણી દર્શાવે છે કે બોક્સની સપાટીમાંથી બહાર તરફનું કુલ ફ્લક્સ, ધ્યાન આપજો કુલ ફ્લક્સ આપી દીધું, ∅ = 8 × 10⁻³ છે ન્યૂટન મીટર સ્ક્વેર અપોન કુલમ. ઓકે, તો બોક્સની અંદરનો કુલ વિદ્યુતભાર કેટલો, તો કુલ ફ્લક્સ આપી દીધું આપણે, એટલે આરામથી ગાઉસના નિયમ ઉપરથી આપણે વિદ્યુતભાર મળી જાય. આ લખશું આપણે ગોસ અથવા તો ગોસના નિયમ અનુસાર આપણે ખ્યાલ છે કે કોઈ પણ સંકળાયેલ સાથે સપાટી સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ એના દ્વારા ઘેરાતા કુલ વિદ્યુતભાર અને ε0 શું હોય, ગુણોત્તર જેટલું હોય છે. તો વિદ્યુતભાર બરાબર શું થાય, φε0. એટલે φ એટલે કેટલું છે 8 × 10⁻³ ε0 એટલે 8.85 × 10⁻12 એટલે એ આવશે 8.85 × 8 એટલે આવશે 70.8 ગુણ્યા 10 ની કેટલી થાય, 10 -12 માંથી 3 જાય તો કેટલી આવશે -9, એટલે કે 7.08 સોરી 7.08 × 10⁻8. તો આ રીતે આરામથી વિદ્યુતભાર મેળવી શકો. તો એ બોક્સ દ્વારા ઘેરાતો વિદ્યુતભાર કેટલો થાય, તો કે 7.08 × 10⁻8 કુલમ. ઓકે, હવે આમાં બીજો ક્વેશ્ચન પણ પૂછેલો છે કે જો બોક્સની સપાટીમાંથી બહાર તરફનું કુલ એટલે કે નેટ ફ્લક્સ શૂન્ય હોય, બરાબર, ફ્લક્સ કેવું હોય, શૂન્ય હોય, તો તમે એવો નિષ્કર્ષ તારવી શક્યા હોત કે બોક્સની કોઈ વિદ્યુતભાર નથી. ઓકે, કે જો ફ્લક્સ શૂન્ય હોય તો વિદ્યુતભાર શૂન્ય થાય.
તો અહીંયા ધ્યાન આપો. હવે આ જે વિદ્યુતભાર છે ને એ કેવો વિદ્યુતભાર છે? ચોખ્ખો વિદ્યુતભાર. ધ્યાન આપજો. માનો કે આ બોક્સ છે, આ બ્લોક્સમાં પ્લસ ક્યુ પડ્યો અને એટલો જ માઇનસ ક્યુ પડ્યો, તો એમાં દ્વારા ઘેરાતો કુલ વિદ્યુતભાર એટલે ચોખ્ખો વિદ્યુતભાર, ધ્યાન આપજો, નેટ વિદ્યુતભાર કેવો થાય? 0. અને ફ્લક્સ પણ કેવું થાય? 0. તો ફ્લક્સ 0 હોય તો નેટ વિદ્યુતભાર 0 હોય, પણ વિદ્યુતભાર 0 હોય એવું તમે કહી શકો નહીં. તો આપણે એવું ના કહી શકીએ કે વિદ્યુતભાર 0 હોય, પણ એવું ચોક્કસ કહી શકીએ કે ચોખ્ખો વિદ્યુતભાર 0 હોય. તો એનો જવાબ આપણે આ રીતે લખશું કે કોઈ પણ સપાટીનું કેવું કુલ ફ્લક્સ એટલે કે નેટ ફ્લક્સ, કુલ ફ્લક્સ 0 હોય તો તેના દ્વારા ઘેરાતો ચોખ્ખો, બરાબર, એટલે કે કુલ વિદ્યુતભાર અથવા તો કહી શકો કે ચોખ્ખો વિદ્યુતભાર કેવો હોય છે? 0 હોય છે. પરંતુ વિદ્યુતભાર 0 હોય તેવું કહી શકાય નહીં. બરાબર. જો અહીંયા તમે જોઈ શકો કે ઓલરેડી આ બોક્સ છે એમાં પ્લસ ક્યુ અને એટલો જ માઇનસ ક્યુ છે, તો વિદ્યુતભાર તો છે જ, વિદ્યુતભાર 0 નથી, પણ ચોખ્ખો વિદ્યુતભાર એટલે કે જેટલો પ્લસ ક્યુ છે એટલો માઇનસ ક્યુ છે, એટલે ચોખ્ખો વિદ્યુતભાર 0. એટલે ફ્લક્સ 0 હોય ને તો ચોખ્ખો વિદ્યુતભાર 0 હોય, વિદ્યુતભાર 0 હોય એવું કહી શકીએ નહીં. તો આ રીતે આરામથી એ ક્વેશ્ચનનો તમે જવાબ આપી શકો. હવે પછીનો નેક્સ્ટ જો સ્વાધ્યાયનો દાખલા નંબર આ થઈ ગયો આપણો 17મો. હવે સ્વાધ્યાયનો 18મો દાખલો જો. તમને એક 10 સેન્ટીમીટર બાજુવાળો એક ચોરસના કેન્દ્રની બરાબર 5 સેન્ટીમીટર ઉપર 10 માઇક્રોકુલમનો એક વિદ્યુતભાર આકૃતિમાં તમે દર્શાવેલ છે. તમને કીધું કે ચોરસમાંથી આ જે છે એમાંથી વિદ્યુત ફ્લક્સનું કેટલું મૂલ્ય હશે એ આપણે જણાવવાનું છે. ઓકે, આકૃતિ આપણે દોરીએ જે તમારી બુકમાં આપેલી છે. આવી રીતે એક ચોરસ છે, ધ્યાન આપજો, એ આવી રીતે પડેલો છે આ રીતે, બરાબર. અને ચોરસની બાજુની લંબાઈ કેટલી છે? તો કે L બરાબર 10 સેન્ટીમીટર. એનાથી એના કેન્દ્રથી ધ્યાન આપજો, આ ચોરસના કેન્દ્રથી કેટલા સેન્ટીમીટર? 5 સેન્ટીમીટર ઉપર એક વિદ્યુતભાર મૂકેલો છે અને એ વિદ્યુતભારનું મૂલ્ય અહીંયા આપણે લખી નાખીએ 10 માઇક્રોકુલમ છે. તો આ ચોરસમાંથી કેટલું ટૂંકમાં ક્ષેત્રરેખાઓ પાસ થતી જ હોય આ રીતે, તો કેટલું ફ્લક્સ નીકળતું હોય એ આપણે કહેવાનું છે. હવે કોઈ પણ યોગ્ય આકાર લઈ અને આને આરામથી સોલ્વ કરી શકાય. કેમ કે બાકી તમારે શું કરવું પડે કે અલગ અલગ ખંડ લેવા પડે અને બધા ખંડ માટે કુલ ફ્લક્સ ગણવું પડે, પણ એ રીતે તમારું શું થઈ જાય, એ અઘરું પડે. પણ એની જગ્યાએ જો વ્યવસ્થિત તમે એક આકાર બનાવી નાખો અને એમાં વિદ્યુતભારને આપણે ઘેરી લઈએ, તો આકાર કેવો લઈ લઈએ? આપણે સમઘન લઈ લઈએ. ધ્યાન આપજો, અહીંયા પણ એટલું ચોરસ લઈ લઈએ. પાંચ સેન્ટીમીટર ઉપર લઈ લઈએ, એટલે થોડુંક અહીંયા ધ્યાન આપી દીજો, થોડુંક એટલું નીચે થાય. તો આવી રીતે એક સમઘન વિચાર લ્યો, એના કેન્દ્ર ઉપર આ 10 કુલમ પડેલો છે એ વિચાર લેવાય, બરાબર. આ કેટલા ચોરસ થાય? 6 થશે, બરાબર. સમઘનની કેટલી ફેસ હોય? તો કે 1, ઉપરની 2, આ 3, આ 4, તમારી બાજુની 5 અને પાછળની 6. તો આવી રીતે 6 સપાટી થાય. હવે 6 સપાટી દ્વારા ઘેરાતું કુલ ફ્લક્સ કેટલું થાય? 5 બરાબર. કેમ કે આ 6 સપાટી દ્વારા કેટલો વિદ્યુતભાર ઘેરાય? તો કે Q જેટલો ઘેરાઈ જાય. તો એના માટે ફ્લક્સ કેટલું થાય? Q/ε0. કેટલી સપાટી? આ 6 સપાટી માટે Q/ε0 થાય. હવે આપણે છે આ એક સપાટી માટે કહેવાનું છે, તો ત્રિરાશિ આરામથી મૂકી શકીએ આપણે કે ભાઈ 6 સપાટી માટે
ફ્લક્સ કેટલું છે 5 છે, તો અહીંયા તો આપણે એક સપાટી દ્વારા જ મેળવવાનું છે. એક સપાટી માટે ફ્લક્સ કેટલું, તો એને 5 ડેશ કહી દઈએ. તો 5 ડેશ બરાબર શું થાય, તો કે 6 સપાટી માટે 5 એટલે કે 5 બરાબર શું છે ક્યુના છેદમાં એપ્સિલોન 0. તો એક માટે કેટલું, તો કે 5/6 એટલે કે 5ની કિંમત મૂકી દઈએ. કેટલી છે આપણી પાસે, ક્યુના છેદમાં એપ્સિલોન 0 એટલે ક્યુના છેદમાં શું થાય 6 એપ્સિલોન 0. તો આ રીતે 5 ડેશ બરાબર ક્યુના છેદમાં 6 એપ્સિલોન 0. હવે ક્યુની કિંમત આપણે ઓલરેડી આપી દીધી છે 10 ગુણ્યા 10⁻6 અને છેદમાં એપ્સિલોન 0 8.85 મલ્ટીપ્લાય 10⁻12 ગુણ્યા 6. તો એ જવાબ છે, તમે કેલ્સીનો ઉપયોગ કરી અને મેળવી લેજો તમારી રીતે. હવે ઓકે, તો આ થઈ ગયો દાખલા નંબર 18મો. હવે ઓકે, અહીં જવાબ લખી જ નાખીએ આપણે, સ્પેસ છે, કેલ્સી મારી પાસે છે જ. તો 1/8.85 divided by 6 મલ્ટીપ્લાય એટલે 0.19 કે 88 આવે છે, એટલે 0.19 મલ્ટીપ્લાય 10 રેઝ ટુ કેટલો થાય, આ -6, આ 10 આપણે ગણી લીધા છે, આ કેટલા થાય -6, ઉપર આવે તો કેટલા થાય +6, એટલે કે 1.9 ગુણ્યા 10 ની કેટલી થાય 5 ન્યૂટન મીટર સ્ક્વેર અપોન કુલમ. તો આટલું ફ્લક્સ આવશે. તો આ થઈ ગયો દાખલા નંબર સ્વાધ્યાયનો દાખલા નંબર 18મો. હવે સ્વાધ્યાયનો દાખલા નંબર આપણે 19મો જોઈએ. લખી નાખો. સ્વાધ્યાયનો દાખલા નંબર 19. તમને કીધું 9 સેન્ટીમીટર બાજુ લંબાઈ છે એ ધરાવતા એક નળાકાર ગોસિયન સપાટીના કેન્દ્ર પર 2 માઇક્રોકુલમનો વિદ્યુતભાર રહેલો છે. તો આ સપાટીમાંથી કુલ કેટલું વિદ્યુત ફ્લક્સ હશે, તો એક આવી રીતે એક સમઘન જ છે, એની બાજુની લંબાઈ કેટલી છે 9 સેન્ટીમીટર. એના કેન્દ્ર ઉપર વિદ્યુતભાર મૂકેલો છે ક્યુ, જે ક્યુ કેટલો છે 2 માઇક્રોકુલમ. તો એમાંથી પસાર થતું આ સમઘનમાંથી પસાર થતું કુલ ફ્લક્સ કેટલું, તો આપણે ખબર છે એનામાંથી પસાર થતું કુલ ફ્લક્સ 5 બરાબર એના દ્વારા ઘેરાતો કુલ વિદ્યુતભાર ક્યુ છે છેદમાં એપ્સિલોન 0. તો ડાયરેક્ટ આ રીતે મળી છે 2 ગુણ્યા 10⁻6 છેદમાં 8.85 મલ્ટીપ્લાય 10⁻12 અને આરામથી એક એલસીમાં કરો તો 2/8.85 તે આવશે 0.225 226 આવશે મલ્ટીપ્લાય 10⁻6 ઉપર આવતો +6 એટલે 2.26 મલ્ટીપ્લાય 10⁵ ન્યૂટન મીટર સ્ક્વેર અપોન કુલમ. તો આ રીતે સ્વાધ્યાય દાખલા નંબર 19મો કરી શકો. હવે સ્વાધ્યાયનો 20મો દાખલો લાસ્ટ જો આજનો. તમને 10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા એક ગોળાકાર ગૌસિયન સપાટીના કેન્દ્ર ઉપર મૂકેલો બિંદુવત વિદ્યુતભારને લીધે સપાટીમાંથી -1 ગુણ્યા 10⁻³ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ જેટલું ફ્લક્સ પસાર થાય. આવી રીતે ગોળો છે, ધ્યાન આપજો, લાઈક અ વોલીબોલ. ઓકે, એના કેન્દ્ર ઉપર વિદ્યુતભાર મૂકેલો છે ક્યુ, વિદ્યુતભાર આપણે કહેવાનો છે. અને ત્રિજ્યા તમને આપી દીધી 10 સેન્ટીમીટર. તમને કીધું કે આમાંથી પસાર થતું ફ્લક્સ 5 એ -1 ગુણ્યા 10 ની કેટલી છે 3 ન્યૂટન મીટર સ્ક્વેર અપોન કુલમ છે. તો આ સપાટી દ્વારા કેટલો વિદ્યુતભાર ઘેરાતો હશે, બરાબર. આ રીતે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અંદર દાખલ થાય, એનો મતલબ કે વિદ્યુતભાર કેવો હશે, ઋણ હશે, તો જ દાખલ થતું ફ્લક્સ ખબર છે ઋણ આવે. દાખલ થતું ફ્લક્સ કેવું આવે, ઋણ. તો વિદ્યુતભાર ટૂંકમાં કેન્દ્ર ઉપર ઋણ પડેલો હોવો જોઈએ, કેમ કે ઋણ વિદ્યુતભારનું ફ્લક્સ કેવું હોય, તો કે ઋણ હોય. ઓકે, તો હવે આપણે પહેલાં તો ફ્લક્સ આપી દીધો એટલે વિદ્યુતભાર મળી જશે, કેમ કે ફ્લક્સ બરાબર શું થાય, ઘેરાતો કુલ વિદ્યુતભારના છેદમાં એપ્સિલોન 0, એટલે ક્યુ બરાબર શું થાય 5 એપ્સિલોન 0, એટલે કે -1 ગુણ્યા 10⁻³
ગુણ્યા એપ્સિલોન 0 એટલે 8.85 મલ્ટીપ્લાય 10⁻12 એટલે વિદ્યુતભાર જે આવશે એ -8.85 મલ્ટીપ્લાય 10⁻9 કુલમ અથવા તો -8.85 આપણે નેનો કુલમમાં પણ લખી શકીએ, કેમ કે 10⁻9 છે એટલે શું લખાય? નેનો કુલમ. તો આટલો વિદ્યુતભાર ટૂંકમાં આ જે ગોળાકાર ગાઉસિયન લૂપ અથવા તો સપાટી છે એના દ્વારા ઘેરાશે. હવે એની ત્રિજ્યા તમે બમણી કરો કે 3 ગણી કરો કે 4 ગણી કરો તો પણ વિદ્યુતભાર છે એ બદલાશે નહીં, કેમ કે પસાર થતું ફ્લક્સ છે બરાબર એ કોઈ ત્રિજ્યા અથવા તો કોઈ આપણે ખબર છે પરિમાણ અથવા આકાર ઉપર આધાર રાખતું નથી, જે ઓલરેડી આપણે થિયરીમાં ભણી ગયા છે. કેમ કે બીજો ક્વેશ્ચન એ જ એને પૂછેલો છે કે ભાઈ જો સપાટીની ત્રિજ્યા બમણી કરવામાં આવે તો સપાટીમાંથી કેટલું ફ્લક્સ પસાર થતું હોત? તો આટલું જ થાય, કેમ કે ફ્લક્સ છે એ પરિમાણ અથવા ત્રિજ્યા ઉપર એના ઉપર આધાર રાખતું નથી. અને બીજો ક્વેશ્ચન આપણે ઓલરેડી મેળવી લીધો છે કે ભાઈ બિંદુવત વિદ્યુતભારનું મૂલ્ય કેટલું? તો એ કેટલું હશે? આટલું. આ બંને જવાબ છે આપણે આરામ કહી શકીએ. પહેલો જવાબ એ લોકોએ કીધું કે ત્રિજ્યા બમણી કરો તો ફ્લક્સ ચેન્જ થાય, ના થાય, કેમ કે ફ્લક્સ એ કોઈ ત્રિજ્યા પરિમાણ આકાર ઉપર આધાર રાખતું નથી. એ તો થિયરીમાં ડીપલી આપણે સમજ્યા જ છે, અને કેવી રીતે નથી આધાર રાખતું એ પણ સમજ્યા છે, તો એ આપણે રિપીટ કરતા નથી. અને બીજો બિંદુવત વિદ્યુતભાર જે મેળવવાનું છે એ ઓલરેડી આપણે મેળવી લીધો છે કે કેટલો આવશે? -8.85 નેનો કુલમ, જે વિદ્યુતભાર કેવો હશે? તો કે ઋણ હશે. તો આ રીતે સ્વાધ્યાયનો 20મો દાખલો તમે કરી શકો, તો એનો સ્ક્રીનશોટ પાડી અને તમે ઉતારી શકો. ઓકે, તો અહીંયા સુધી આપણે રાખીએ. નેક્સ્ટ આપણે લેક્ચરમાં સ્વાધ્યાયનો દાખલા નંબર 21થી આગળ વધશું. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, હેવ અ નાઇસ ડે.